આજો મંગળ અને ચંદ્ર એક જ ઘરમાં છે એટલે પ્રેમ તો પાક્કો છે. ગજ કેસરી યોગ છે, ગજ કેસરી યોગ. લગ્ન પછી તો બધું સુખ અને શાંતિમય જ છે. લગ્ન પહેલા અમુક ડિમાન્ડ્સ છે મારી. માંડ ખર્ચા પૂરા થાય છે અને એમાં પણ ડિમાન્ડ. આપણા લગ્નના થોડાક જ મહિનામાં આપણે અમદાવાદના પોશ એરિયામાં એક નાનકડો 4 BHK ફ્લેટ લઈ લઈશું. હું જમીશ પણ રસોઈ નહીં બનાવું. અલગ અલગ કપડાં પહેરવા મારા શોખ છે, પણ ધોવાનો. ડિમાન્ડ તો આમ તો તું પૂરી કરી શકીશ. આવો રૂપનો હંભાટ તને ક્યારે મળશે ભાઈ? જો આર્યા, તને તો ખબર જ છે મેં હમણાં જ ઈ-કોમર્સ વેબસાઇટનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે અને તારે પાણીનો ગ્લાસ લેવા પણ ઊભા નથી થવાનું. પાણી. કપડાં હું ધોઈ નાખીશ રોજ કપડાં. તું સૂકવી તો દઈશ ને? આપણા ઘરમાં સર્વન્ટ કેટલા હશે? આપણે 2 માંથી 3 નહીં થઈ. લગ્નના બચેલા 10-20 લાખની FD મારા નામે કરાવી લેજો. આમ બી મારા બકેટ લિસ્ટમાં દર વર્ષે એક કન્ટ્રી તો હોવી જ જોઈએ. દર મહિનાની પહેલી તારીખે તમારે મને 20,000 રૂપિયા આપી દેવા. 20,000? બસ 20,000. બુદ્ધિના લટ, અરે ફૂટ્યા પેલા અવાજ કરતા ફટાકડા, સાયલેન્સર વગરના સ્કૂટર. તારી અટક ટાટા બિરલા અંબાણી છે? તારી બુદ્ધિમાં અણી છે? તારા બાપના રજવાડા છે? બે એક લાફો મારીશ ને એ તારો પગાર 18,500 છે. 20,000 ક્યાંથી આપીશ એને? લગનના લાટા લેવા હોય ને તો બધુંય કરવું પડે. આરુ, તું થોડું વધારે પડતું નથી કરી રહી? આ તો બધું નોર્મલ જ છે ને. તું શ્વાસ જાતે લઈ શકે છે કે એના માટે પણ કોઈ હોય કે જે શ્વાસ લે તારા માટે? જોક્સ.